તો એ ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળો વ્લોગ. તમારું સૌનું સ્વાગત એક નવા ફાળો વ્લોગમાં. ખબર હે કઈ ટાઈમ તમે વ્લોગ નહોતું લાગતું પણ હાલો આથી ચાલુ કરીએ પાછી એક નવી જર્ની. ચાલુ કરીને હમણાં શું કે જ્યારે કોલેજ જવું નવી જર્ની એટલે કાંઈ નહીં, આપણે નાખશું જેમ કે વ્લોગ બનશે પણ જરાક હટીને એકદમ અલગ બનશે, જેવો બનશે. તો હમણાં જવું જ્યારે કોલેજ લેક્ચર લઈશ, પછી આપણે બે લેક્ચર પછી લગભગ દોસ્તારનો આઈફોન આવેલો આપણે OX છે એ એલમાંથી કોઈક એપ્લિકેશનમાંથી મંગાવ્યો હોય એને એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન દઈને જરાક રૂપિયા દઈને મંગાવ્યો એની જ અનબોક્સિંગ કરશે. તો એ જઈને તમને બતાવો એટલે ચાલો જઈએ. કોલેજથી આવી ગયો હું હમણાં જસ્ટ, પછી હમણાં જરાક આરામ કરીશ, ચાય મતલબ ખાવા બાવાનું ખાઈશ ને જરાક આરામ કરીશ ને કોલેજનું કામ પતાવીને આપણે જઈશું જીમમાં. ભાર્ગવ બી આવશે તો હાલો કપડાં ચેન્જ કરીને પછી જઈશ તમને, પછી ડાયરેક્ટ જ્યાં મળું. ભાર્ગવ પાછો કરી લઈ ચેલેન્જ જેવું હોય તો હે પાછું ચેલેન્જ કરી લઈ. સો કોલેજ જવું કે નહીં કાલે? સો કરી લઈ. હું આજ સોમવાર ખબર છે નાજી મેં હમદીનું કાંઈ ખાધું જ નથી તો તો જીમ કરવા તો તમે મેં કીધું તું ના ખાવાનું. એલા એમ વાત નથી, તો એલર્જી સમજી લે. તો આ માલ લઈ સો આજ નહીં, કાલે કાલે જોઈ. આ બી કરશે, આ યુગ બી કરશે. હવડે એક હાથે હવડે એક હાથ ઉપર લીધું, આ તો થોડું એ વિડીયો ઉતારવો પડશે. વળી શૈલેષ અંકલને મૂકવા થશે. તમારો દીકરો આવો ઊંધા ધંધા કરતો હતો એટલે હાથ તૂટ્યો હોય. હે કેવું પડશે ને શૈલેષ અંકલને બતાડવું પડશે. કોને? શૈલેષ અંકલને કે આવા ઊંધા ધંધા થતા હતા ત્યાં હાથ તૂટ્યો હોય આનો. હાથ તો તૂટે. ઊભો થાય. ટ્રાયસેપ મતલબ ચેસ્ટ મારવાનો, છાતી. બે ત્રણ આ બે બે ત્રણ ચાર 5 6 7 3 હે ને? આઈ ડોન્ટ નો. તો 7 જ થાય. 2 2 3. તો આ બ્લોગ આપણો આવો હતો અને આપણા નેક્સ્ટ ડે જે કપડાં ઉતાર્યો તો પાછા કોઈ લીધા કેમ કે આટલી વારમાં તો મને નાખી દેવાય એક ટાઈમ પર. તો ચાલો આ બ્લોગને કરી એન્ડ. હવે શું કે બીજો દી થઈ ગયો એટલે હમણાં કોલેજ જઈશ. તો ત્યાં સુધી પણ થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને તમને કોલેજમાં મળીશું કાલે બીજા બ્લોગમાં. ચાલો.